પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના આ 10મા લેક્ચરની અંદર છેલ્લી બે થિયરીઓ હવે આપણે આજે લેવાના છીએ. આજે આપણે જે પહેલા શીખવાનું છે ડાઇઇલેક્ટ્રિક, પછી ડાઇઇલેક્ટ્રિકની કેપેસિટન્સ પર અસર, બે થિયરી છે. અગાઉ તમને મેં સમાંતર પ્લેટ કેપેસિટર શીખવાડ્યું, C બરાબર એપ્સિલોન 0 A/D સૂત્ર તારવ્યું, જે બોર્ડની અંદર આ વર્ષે પૂછાય. નવા અભ્યાસક્રમમાં પહેલી થિયરી એ પૂછાઈ ગઈ. આપણી શ્રેણી જોડાણ શીખવાડ્યું, સમાંતર જોડાણ શીખવાડ્યું, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાની વાત કરી. હવે આજે આપણે આગળ વધીએ. હવે ડાઇઇલેક્ટ્રિક. તો પહેલો પ્રશ્ન થાય કે ડાઇઇલેક્ટ્રિક કોને કહેવાય? તો સીધો સાદો જવાબ છે કે અવાહક પદાર્થોને ડાઇઇલેક્ટ્રિક કહે છે. તો જુઓ, અવાહક પદાર્થો ને ડાઇઇલેક્ટ્રિક કહે છે. અવાહક પદાર્થોને ડાઇઇલેક્ટ્રિક કહે છે. હવે મિત્રો, અવાહક પદાર્થ કોને કહેવાય? તો જેમાં મુક્ત ઇલેક્ટ્રોન ના હોય. વાહક અને અવાહક વચ્ચેનો મુખ્ય તફાવત આપણને ખબર હોવી જોઈએ. વાહક અને અવાહક વચ્ચેનો મુખ્ય તફાવત આપણને ખબર હોવી જોઈએ. તો અવાહક કીધું, અવાહક કીધું એટલે શું ના હોય? તો અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. આટલું મગજમાં ઉતારવાનું આપણે. હવે વાહકની વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક અને અવાહકની વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક બે અલગ વસ્તુ છે મિત્રો. વાહકની વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક અને અવાહકની વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક અલગ છે. એ પહેલા હું તમને ધ્રુવીય અને અધ્રુવીય અણુની વાત કરીશ. તો બરોબર મગજમાં યાદ રાખજો. કોઈ દ્રવ્ય હોય, આપણું દ્રવ્ય કેનું બનેલું હોય મિત્રો? તો આપણે કહી શકીએ કે દ્રવ્ય અણુઓનું બનેલું હોય. સમજો, આજે થોડુંક થિયરિટિકલ ભાગ છે. દ્રવ્ય કેનું બનેલું હોય? અણુઓ. આ જે અણુઓ છે એના બે પ્રકાર છે. અણુઓના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. એક છે ધ્રુવીય અણુઓ અને બીજા અધ્રુવીય અણુઓ. સમજો, દ્રવ્યના કેટલા પ્રકાર? દ્રવ્ય કેનું બનેલું હોય? અણુઓનું બનેલું. અણુઓના કેટલા પ્રકાર? તો બે, ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુ. ચાલો મિત્રો, હવે આપણે થોડુંક એ ડિટેલમાં સમજવા જઈએ. એ પહેલા તમને પરમાણુની રચના યાદ કરાવું કે પરમાણુમાં શું હોય? એના કેન્દ્ર ઉપર ધન વિદ્યુત ભાર હોય, એટલે કે પ્રોટોન ભેગા થયેલા હોય. એની ફરતે ઇલેક્ટ્રોન ગર્ભે ઘૂમતા હોય. ઇલેક્ટ્રોન શું થતા હોય? ગર્ભે ઘૂમતા હોય. આ ઇલેક્ટ્રોન છે. તો આમાં કોઈ પણ પરમાણુ માટે બરોબર સમજો કે પરમાણુમાં શું હોય? તો ધન વિદ્યુત ભારિત કેન્દ્ર, ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન એ કેન્દ્રની ફરતે ભ્રમણ કરતા હોય. એટલે આ તમે ન્યુક્લિયસ કહો છો ને, એની વાત છે. આ ન્યુક્લિયસ કેવું હોય છે? ધન વિદ્યુત ભારિત. અને આ ધન વિદ્યુત ભારિત કોના કારણે હોય છે? તો કે પ્રોટોનના કારણે. કોના કારણે હોય છે? પ્રોટોન. ન્યુટ્રોન તો વિદ્યુત ભાર વિહીન છે. આ ઇલેક્ટ્રોન જે છે મિત્રો, આ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે. ઋણ વિદ્યુત ભારિત છે. તમે જાણો પરમાણુ ભેગા થઈને અણુ બનાવતા હશે. બરોબર છે. હવે આપણે આટલું સમજવાનું કે પરમાણુ કે અણુ, જે શબ્દ હું બોલું, એમાં બે વસ્તુ હોય. ધન ભારિત પ્રોટોન હોય અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન. હવે આપણે જે રીતે દ્રવ્યમાન કેન્દ્ર વ્યાખ્યાયિત કરતા હતા ને મિત્રો, જુદા જુદા કણો હોય ને દ્રવ્યમાન કેન્દ્ર, એ જ રીતે આપણે આ પરમાણુ માટે
બે કેન્દ્રો વ્યાખ્યાયિત કરી શકીએ, એક પ્રોટોનનું કેન્દ્ર, એક પ્રોટોનનું કેન્દ્ર. કોનું કેન્દ્ર? પ્રોટોનનું કેન્દ્ર. અને એ જ રીતે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર. તો આપણે બે કેન્દ્રોની વાત કરવાની છે. કેટલા કેન્દ્રોની વાત કરવાની છે? બે કેન્દ્રો. એક પ્રોટોનનું અને બીજું ઇલેક્ટ્રોન. બરોબર સમજજો. આપણે બે કેન્દ્રોની ચર્ચા કરવાની છે. જો આપણા અણુમાં, આપણે પસંદ કરેલા અણુમાં પ્રોટોનનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર, પ્રોટોનનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર એક જ બિંદુ પર કેન્દ્રિત હોય, એટલે કહેવાય ધન વિદ્યુત ભારોનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારોનું કેન્દ્ર એક જ બિંદુ પર હોય તો તેવા અણુને અધ્રુવીય અણુ કહે છે. કેવો અણુ કહે છે? અધ્રુવીય અણુ કહે છે. સમજવા પ્રયત્ન કરજો. ધન વિદ્યુત ભારોનું કેન્દ્ર એટલે પ્રોટોનોના કેન્દ્રની વાત, ઋણ વિદ્યુત ભારોનું કેન્દ્ર એટલે કે ઇલેક્ટ્રોનોનું કેન્દ્ર જો એક જ બિંદુ પર રચાતું હોય તો તેવા અણુને અધ્રુવીય અણુ કહેવાય. કેવો અણુ કહેવાય? અધ્રુવીય અણુ કહેવાય. પણ મિત્રો જો ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર આ રીતે એકબીજાથી દૂર રચાતું હોય, બરોબર સમજો. ધન વિદ્યુત ભારનું કેન્દ્ર, ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એકબીજાથી દૂર રચાતું હોય તો આવા અણુને આપણે ધ્રુવીય અણુ કહીશું. ધ્રુવીય એટલે ડાયપોલ વાળો. તો આ ડાયપોલ જ છે, જુઓ. કારણ કે કોઈ પણ અણુમાં જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે, આપણે જાણીએ છીએ, બરોબર છે. જેટલા પ્રોટોન એટલે તો જેટલો આ ધન વિદ્યુત ભાર છે એટલો ઋણ વિદ્યુત ભાર છે. તો આ રીતે ધન અને ઋણ હોય, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિચારો તો આ ડાયપોલ રચાઈ જાય. યાદ આવે છે તમને? ધન અને ઋણ વિદ્યુત ભારના કારણે ડાયપોલ રચાય. તો આવા ડાયપોલ ધરાવતા અણુને કેવો અણુ કહેવાય? ધ્રુવીય અણુ. આમાં ડાયપોલ નથી રચાતી કારણ કે બંને એક જ બિંદુ પર કેન્દ્રિત છે, એટલે એને કેવો કહેવાય? અધ્રુવીય અણુ કહેવાય. બરોબર મગજમાં ઉતરી ગયું હશે. તો જે અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એક જ બિંદુએ કેન્દ્રિત થતા હોય તેને અધ્રુવીય. અને ધ્રુવીયમાં શું? જુદા જુદા બિંદુએ. હવે તમારી ટેક્સ્ટબુકની જાગૃતિ છે. હવે આમાં અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ બંને દર્શાવેલા છે, તો ધ્યાનથી જોઈએ. H2 અધ્રુવીય અણુ છે, CO2 એ પણ અધ્રુવીય અણુ છે, બરોબર છે. હવે અહીંયા HCl જુઓ. આ HCl ધ્રુવીય અણુ છે, ખાલી યાદ જ રાખવાનું. H2O ધ્રુવીય અણુ છે. આ ડાયપોલ મોમેન્ટ દર્શાવેલી છે. હવે મિત્રો આપણે ફિઝિક્સમાં તો આનું બહુ કામ છે નહીં, પણ તમારા કેમિસ્ટ્રીની અંદર આ ધ્રુવીય અને અધ્રુવીય અણુની ખૂબ જ ચર્ચા થશે. ત્યાં તમને આ ધ્રુવીયતાના મૂલ્યો આપેલા હશે અને એ ખૂબ જ અગત્યની વસ્તુ કેમિસ્ટ્રીમાં. ફિઝિક્સમાં અત્યારે આપણે એની કોઈ ચર્ચા છે નહીં. પાણી H2O જે કહીએ છીએ, H2Oની ડાયપોલ મોમેન્ટ ખૂબ વધારે હોય છે અને આ H2Oની ડાયપોલ મોમેન્ટ ખૂબ વધારે હોવાના કારણે જ H2O સારું દ્રાવક છે. પાણી સારું દ્રાવક છે કારણ કે બધા જ દ્રાવણો આપણે પાણીમાં બનાવીએ છીએ ને. યાદ કરજો, તમારું શરીર જ વિચાર કરો, પાણીનું જ બનેલું છે ને. તો કેમ એ સારું દ્રાવક છે? એની ડાયપોલ મોમેન્ટ વધારે છે. તો પાણીના અણુની ડાયપોલ મોમેન્ટ વધારે હોવાથી એ સારો દ્રાવક હોય છે. તો પાણી દ્રાવક હોવાનું કારણ તમને આપ્યું. હવે મિત્રો આપણે એક અધ્રુવીય પદાર્થની વાત કરીશું, દ્રવ્ય લઈએ છીએ. ચાલો આપણે એક દ્રવ્ય લઈએ કે જે અધ્રુવીય અણુઓનું બનેલું છે. સમજીએ, નાની થિયરી તરફ જઈએ છીએ. અને PDF મળી જશે એટલે ચિંતા ના કરતા તૈયાર કરવા માટે. ઘણા છોકરાઓએ મને વોટ્સએપ પર મેસેજ પૂછ્યો હતો કે સાહેબ કેમાંથી અંદરથી લખીએ કે શું. બને ત્યાં સુધી તો હું તમને PDF આપી દઈશ, એટલે ચિંતા ના કરતા. ચિંતા કરવાની
નહીં. તમને મળી જશે. થાય એટલો હું પ્રયત્ન કરીશ. પણ મારી એક જ ફરિયાદ છે તમારા માટે કે આમાં કેટલાક આળસુઓ ટેસ્ટ નથી આપતા અને ઇન્ટરનેટ નથી ને એવા બાના જે કાઢે છે એ 5-7 જણને એવું થાય. અડધા ક્લાસને ના થાય. એમાં બી અને સી, ખાસ બી અને સીની છોકરીઓ મેક્સિમમ છે એવી કે જે ટેસ્ટો નથી આપતી. હવે ટેસ્ટ નહીં આપો તો તમારા પેરેન્ટ્સે હું જ ફોન કરવાનો છે. અને ટેસ્ટ ના આપો તો ચાલે જ નહીં. આ આપણે અધ્રુવીય દ્રવ્યની વાત કરીએ છીએ. કેવું? અધ્રુવીયની વાત છે. તો આ અધ્રુવીયમાં હું થોડાક પરમાણુ બતાવું છું જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો આ રીતે એકબીજા પર કેન્દ્રિત થયેલા છે. થોડાક બતાવીએ છીએ આપણે. અણુઓ છે. આ અણુઓ ભેગા થઈને દ્રવ્ય બનાવે ને, બરોબર છે. અને બીજી વસ્તુ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર 0. એટલે અત્યારે આને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો નથી. તો તમે જુઓ, આની કોઈ ડાયપોલ છે, આને કોઈ ડાયપોલ છે? ના ના ના. તો અહીંયા કુલ ડાયપોલ મોમેન્ટ દ્રવ્યની બરાબર 0. દ્રવ્યની કુલ ડાયપોલ મોમેન્ટ બરાબર 0. હવે આપણે શું કરવાનું? તો આને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનું. કેમાં મૂકવાનું? વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનું. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવાનું. હવે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ તો શું થાય એની ચર્ચા કરીએ. જુઓ, વચ્ચે તમને 2 દિવસ થોડી તકલીફ પડી હશે કે સાહેબે લેક્ચર બંધ કરી દીધા જોવાના, પ્રાઇવેટ કરી દીધા. તો સાહેબ શું કરે બીજું કહો તમારી જોડે? તમે ઘેર બેઠા બેઠા દાદાગીરી કરો, બાના કાઢો. તો એવા સંજોગોમાં કરવું શું? બાના કાઢે કે નેટવર્ક નહોતું ને મોબાઈલ નહોતું ને એકાદ 2 જણ ના હોય બાના સાચા, બધાના તો ના હોય ને. તમારા હિતમાં જ કહું છું, નિયમિત કામ કરો, જોડે જોડે લખીને. મારા 1 કલાકના લેક્ચરની પાછળ તમારે 2 કલાકનું કામ કરવું પડે તો જ થાય. બાકી પડે પડે જોઈને મૂકી દેશો તો ફિઝિક્સ નહીં આવડે. ખાલી જોવાથી નહીં આવડે, લખવું પડશે. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે એપ્લાય કર્યું, અંદર પદાર્થમાં મહેનત બતાવી. જેવું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લગાડીએ મિત્રો તો શું થાય? આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે આ જે અણુઓ બતાવેલા છે આ અણુઓ પર બળ લાગે. એટલે અણુઓમાં કોના ઉપર બળ લાગે? અણુ હોય તો અણુની અંદર શું હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો આ બંને પર બળ લાગે. શું લાગે? બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર આમ બતાવ્યું છે એટલે તમે સમજો કે અહીંયા પ્લસ વિદ્યુત ભાર હશે, પ્લસ હશે, અને આ બાજુ શું હશે? માઇનસ. શું હશે? માઇનસ. તો આના ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાશે ધન તરફ, અને જે પ્રોટોન છે આ તરફ ખેંચાશે. વિરુદ્ધ આકર્ષણ બળ થવાનું. બરોબર સમજો. ધન વિદ્યુત ભારિત પ્રોટોન આ તરફ જશે, ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન આ તરફ ખસવા પડે. એટલે કે બંને સ્થાનાંતર અનુભવશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે અણુની અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુત ભારો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે બંને વિરુદ્ધ દિશામાં ખસે. એટલે કે એમના કેન્દ્રો છે હવે એક જ બિંદુએ કેન્દ્રિત હતા એ ના થઈ શકે, કારણ કે બંને સ્થાનાંતર અનુભવી ગયા, જે મૂળ સ્થાન બદલાઈ ગયું. તો હવે શું થાય કે આ તમારો જે આ અણુ છે એની હાલત કંઈક આવી થાય. જુઓ મિત્રો, જુઓ, સમજી ગયા છો તમે? મગફળી નથી દોરતો ભાઈ હો. ઘણા તો કહે છે સાહેબે મગફળી વાવી ભાઈ, સિઝન છે. બરોબર, આકાર જોઈને એમ થાય કે હા હા મગફળી વવાઈ ગઈ છે ભાઈ ખેતરમાં. આ ડાયપોલ બની મિત્રો જુઓ, આ ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો જે એક જ બિંદુએ કેન્દ્રિત હતા એ છૂટા પડી ગયા. કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે. તો યાદ રાખવાનું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું કરે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધન અને ઋણ વિદ્યુત ભારને પરસ્પર વિરુદ્ધ દિશામાં મોકલે. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં ખસેડે, આપણે એમ કહીએ. ચાલો,
આના કારણે શું પ્રેરિત થયું? તો ડાયપોલ પ્રેરિત થાય. શું પ્રેરિત થાય? ડાયપોલ. એટલે આ અણુ હવે ડાયપોલ ધરાવતો થઈ ગયો, એટલે અધ્રુવીય અણુ શું બની ગયો? ધ્રુવીય બની ગયો. તો અહીંયા અધ્રુવીય અણુ ધ્રુવીય બને છે. આખી ઘટનાને પોલરાઇઝેશન કહેવાય. સમજો, શું કહેવાય? પોલરાઇઝેશન. બરોબર, પોલરાઇઝેશન કહેવામાં આવે છે. બરોબર મગજમાં બેસવું જોઈએ. અથવા ધ્રુવીભવનની ઘટના, ગુજરાતીમાં કેવું હોય તો ધ્રુવીભવન. ધ્રુવીભવન, બે ધ્રુવ બનવા, આમાં બે ધ્રુવ છૂટા પડવા, એ ઘટનાને ધ્રુવીભવન અથવા પોલરાઇઝેશન કહેવામાં આવે છે. તો તમારા મગજમાં બેસી ગયું હશે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય દ્રવ્ય ધ્રુવીય બની જાય છે. તો હવે આ બધાની ડાયપોલ મોમેન્ટોનો સદિશ સરવાળો કરે. આમ સીધી બનાવી છે, એ બધી સીધી હોવી જરૂર નથી, થોડીક અમુક ત્રાસી પણ હોય. તો હવે આપણને અહીંયા બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટોનો સરવાળો કરીએ, પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે છે. શું મળે છે? પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે છે. હવે જો અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા જુઓ, આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. આ બધી ડાયપોલ મોમેન્ટની દિશા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. તો પી અને E0 એક જ હોય, ની દિશા એક હોય. બરોબર, જુઓ, પ્રેરિત ડાયપોલ મોમેન્ટની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને પી ચલે છે E0 હોય અને પી ચલે છે E0 હોય. તો આવા ડાઇલેક્ટ્રિકને રેખીય ડાઇલેક્ટ્રિક અથવા સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. રેખીય ડાઇલેક્ટ્રિક અથવા સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. બરોબર મગજમાં ઉતારજો. સમજી ગયા છો? તો આપણે આટલું યાદ રાખવાનું છે મિત્રો કે જ્યારે અધ્રુવીય દ્રવ્યને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજાથી દૂર ખસે છે. એટલે કે દરેક અણુ સ્વતંત્ર ડાયપોલ બને છે. બરોબર છે? અને આ દરેક અણુની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય. એટલે કે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય અને ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં. તો તેવા ડાઇલેક્ટ્રિકને રેખીય ડાઇલેક્ટ્રિક કહે છે અથવા સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. હવે આનો મતલબ બરોબર સમજો. આનો મતલબ, જેમ વિદ્યુત ક્ષેત્ર વધારે હોય એમ બળ વધારે લાગે કે ના લાગે? કારણ કે તમે જાણો છો કે F બરાબર QE. તો E વધારે હોય તો બળ વધારે લાગે, અને બળ વધારે લાગે તો આ બંને એકબીજાથી વધારે દૂર ખસે, અને વધારે દૂર ખસે તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે? Q × 2A છે કે નહીં? તો બે ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધે તો ડાયપોલ મોમેન્ટ વધે. તો યાદ રાખવાનું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધે તો ડાયપોલ મોમેન્ટ વધે. કેમ વધે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધે તો વિદ્યુતભાર ઉપર લાગતું બળ વધે, એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર લાગતું બળ વધે. તેથી બંને એકબીજાથી વધારે દૂર જાય, એટલે ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધે. અંતર વધે તો P બરાબર Q × 2A માં 2A વધવાથી P વધે. આ રીતે યાદ રાખવાનું. હવે સાથે સાથે મિત્રો આપણે ધ્રુવીય અણુની પણ ચર્ચા કરી. ધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો આ આપણું ધ્રુવીય અણુ છે. એ તો એમાં તો પ્લસ માઇનસ હોય જ. જો કેન્દ્રો અલગ બતાવ્યા છે પણ અસ્ત વ્યસ્ત બતાવ્યા છે. સમજી ગયા છો તમે? આ ધ્રુવીય અણુ છે. થોડીક ચર્ચા આગળ વધે છે. ધ્રુવીય દ્રવ્ય એટલે જે પદાર્થ અથવા દ્રવ્યના અણુઓ, જે પદાર્થ કે દ્રવ્યના અણુઓ
કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તો આ અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ, તો એને ધ્રુવીય કહેવાય. એને શું કહેવાય? ધ્રુવીય કહેવાય. તો આ જે દ્રવ્ય પસંદ કર્યું એના બધા જ અણુઓ ડાયપોલ ધરાવે છે, પણ પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે. કેમ? તો જુઓ, આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, આની આ દિશામાં છે, આની આ દિશામાં છે, આની આ દિશામાં છે. જુઓ, બધાની અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ છે. બધાની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય. ક્યારે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. યાદ રાખજો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીય દ્રવ્યના અણુઓની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય. પરિણામે સમગ્ર દ્રવ્યની પરિણામી ડાયપોલ મોમેન્ટ તો શૂન્ય જ હોય. તો અહીંયા પણ ડાયપોલ મોમેન્ટ શું છે? શૂન્ય. હવે જો આને આમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ તો શું થાય મિત્રો? આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ડાયપોલ ક્ષેત્રને સમાંતર બને. તો આ બધી જ ડાયપોલો આ રીતે ક્ષેત્રને શું બનવા પ્રયત્ન કરે? સમાંતર બનવા પ્રયત્ન કરે. ક્ષેત્રને સમાંતર થાય બધી ડાયપોલો, પ્રયત્ન કરે. બરોબર સમજવા? બધી ડાયપોલો ક્ષેત્રને સમાંતર થવા પ્રયત્ન કરે. પછી એના કારણે આપણે અહીંયા પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે. શું મળે? પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે. તો જુઓ, સમજવાની બહુ મજાની વસ્તુ છે. અધ્રુવીય હોય કે ધ્રુવીય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, અધ્રુવીય કે ધ્રુવીય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે? પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 0 છે સમગ્ર દ્રવ્યની. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બંનેમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે છે. બંનેમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે છે. સમજી ગયા છો આટલી વસ્તુ? પક્કા પાય. હવે આપણે અહીંયા બે વ્યાખ્યાઓ આપવાની છે. એક છે પોલરાઇઝેશન. જે વ્યાખ્યા આપવા જઈ રહ્યા છે પોલરાઇઝેશન. એને આપણે આમ પી વડે દર્શાવીશું. પોલરાઇઝેશન પી. હવે આની વ્યાખ્યા એકદમ ઈઝી છે મિત્રો, એકદમ ઈઝી. એકમ કદ દીઠ, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન કહે છે. પોલરાઇઝેશન કહે છે. અને આ ડાયપોલ મોમેન્ટ પી એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. એટલે પોલરાઇઝેશન પી એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે ચલન દૂર કરીએ તો પી બરાબર, અહીંયા અચળાંક મૂકવામાં આવ્યો. આ થોડોક વિચિત્ર અચળાંક દેખાશે તમને. જુઓ, આને કાય બોલાય. કાય, કાય, કાગડો બોલે ને, કાય, કાય. અને આ સ્મોલ ઈ છે, કાય ઈ. બરોબર છે? એ લાક્ષણિક અચળાંક છે. દરેક દ્રવ્યનો અલગ હોય લાક્ષણિક અચળાંક, અને એનું નામ છે વિદ્યુત સસેપ્ટિબિલિટી. ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. બરોબર? જો સમજો, ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી બોલાય છે. વિચિત્ર શબ્દ છે સસેપ્ટિબિલિટી. બરોબર છે? આગળ જશો 5મા ચેપ્ટરમાં આ રીતે કાય એમ આવશે. આ ચુંબકીય સસેપ્ટિબિલિટી આવશે. આ વિદ્યુત સસેપ્ટિબિલિટી છે. યાદ રાખવાનું છે. આપણે આ અભ્યાસક્રમમાં આની બીજી કોઈ ચર્ચા નથી. આપણે આટલું જ યાદ રાખવાનું કે કાય ઈ
એટલે ડાયઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી જે દરેક દ્રવ્યની વ્યાખ્યાયિત થયેલી હોય, ચોક્કસ મૂલ્ય ધરાવતી હોય છે, એટલું યાદ રાખવાનું. દરેક દ્રવ્યની લાક્ષણિકતા છે. હવે તમને ઘણા પ્રશ્ન થયો કે આ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એટલે શું? મિત્રો જુઓ, આ તમને બતાવ્યું હતું. આખી આવું થોડું હોય, આ તો ત્રિપરિમાણ હોય. તમે જોવા જાઓ તો ચોસલું તો આ રીતનું હોય ને. આ તો મેં બતાવ્યું છે આવું તમને. ખરેખર તો વાસ્તવમાં આવું હોય મિત્રો. આ રીતે હોય ને, આ ટુકડો આ રીતનો હોય. એટલે આમાં તમે જોવા જાઓ તો ડાયપોલ તમે વિચાર કરો, બધી ડાયપોલો વિચાર કરો અંદર, તો આ કદમાં હોય. બધી ડાયપોલો કંઈક કદમાં હોય, કદ તો રોકતી જ હોય. તો અહીંયા એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ શોધવી પડે આપણે. અને આવી રીતે આ જે બતાવ્યું છે, આ તો તમને દ્વિપરિમાણ બતાવ્યું. આને તમે ત્રિપરિમાણમાં જુઓ તો આવું હોય. તો આવું હોય એટલે એકમ કદ દીઠ આ જે ડાયપોલ મોમેન્ટ મળે, એકમ કદ દીઠ જે ડાયપોલ મોમેન્ટ મળે એને શું કહેવાય? પોલરાઇઝેશન પી. તો પોલરાઇઝેશન પી એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એને શું કહેવાય? પોલરાઇઝેશન પી કહેવાય. પોલરાઇઝેશન પી ચલે છે વિદ્યુત ક્ષેત્ર ઈ. ચલન દૂર કરો, અચળાંક મૂક્યો. અચળાંક કાય ઈ બોલવાનું, કાય ઈ. એને કહેવાય ડાયઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. વિદ્યુત સસેપ્ટિબિલિટી આટલું યાદ રાખવાનું છે મિત્રો. અને શું કહેવાય? વિદ્યુત સસેપ્ટિબિલિટી. બરોબર છે? ચાલો હવે થોડુંક ડિટેલમાં ચર્ચા કરવા થઈ રહ્યો છું. આકૃતિ તમને દોરેલી છે. આ એક અધ્રુવીય દ્રવ્યનું ચોસલું છે. ત્રિપરિમાણ હોય પણ આપણે દ્વિપરિમાણ બતાવ્યું છે. આમાં અત્યારે ડાયપોલો પ્રેરિત થયેલી નથી. એટલે આ પરિસ્થિતિ સમજજો. એ આ પરિસ્થિતિ છે. હવે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરું તો આ પરિસ્થિતિ આવશે. તો હું વિદ્યુત ક્ષેત્ર પછીની પરિસ્થિતિ તમને બતાવું છું. એક્સેપ્ટ કરજો જરા. આના ઉપર આપણે આ પ્લેટ છે ધાતુની, સમજો ને, કેપેસિટરની એક પ્લેટ છે. આના પર પ્લસ વિદ્યુત ભાર છે, આના પર માઇનસ છે. એટલે આ દિશામાં આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. આ શું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. સમજો. આના પર આ ધન વિદ્યુત ભાર મૂક્યો, ધન વિદ્યુત ભાર. આના પર ઋણ વિદ્યુત ભાર. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક મૂક્યો છે. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ડાયપોલ પ્રેરિત થશે આની અંદર. તો જુઓ, હું ડાયપોલ બતાવું છું. 3 જ બતાવીશ. આ રીતે આખી લાઈનો બતાવું છું. જુઓ, આ બધી ડાયપોલો મેં બતાવી. આ ડાયપોલોમાં હવે ડાયપોલ મોમેન્ટ તો હોય છે, બરોબર છે? તો જુઓ, ધ્યાનથી જોજો. ચાલો, આકૃતિ તમને ખ્યાલ આવી ગઈ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ ધ્રુવીય દ્રવ્ય, અધ્રુવીય દ્રવ્ય છે. અધ્રુવીય દ્રવ્ય અથવા ડાયઇલેક્ટ્રિક છે, છે. હવે મિત્રો અહીંયા થયું શું જુઓ છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રએ ડાયપોલ બનાવી દીધી, અધ્રુવીય અણુઓને ડાયપોલ બનાવી દીધી. હવે આ જે છે આ સપાટી પરનો અણુ, આ સપાટી પરના અણુ છે. આ છે આ સપાટી પરના અણુ. હવે તમે ધ્યાનથી જુઓ, હું બતાવીએ જરા જોજો. આ જુઓ,
આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, તો આ એકબીજાને અસર નાબૂદ કરે. એટલે બીજા શબ્દોમાં જેટલો ધન એટલો ઋણ, જેટલો ધન એટલો ઝીરો થશે. એ જ રીતે આ જોડ બનશે. જોજો, સમજો, બહુ ડિટેલ છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. એટલે આ જે છે આ ઋણ એ સપાટી પર છે, આ ધન આ સપાટી પર છે. આ ધન આપણે આ રીતે બતાવી દઈએ. જોજો જરા હવે આ જે ધન છે એને હું અહીંયા બતાવું છું. અને આ જે ઋણ છે એને અહીંયા બતાવું છું. આ ઋણ અને આ ધન સિવાય અંદર પરિણામી વિદ્યુતભાર નથી. એટલે કે હવે આ જે ચોસલું મૂક્યું એ ચોસલાની સપાટી ઉપર ધન અને ઋણ વિદ્યુતભાર છે. આ બાજુ ધન વિદ્યુતભાર છે, આ બાજુ ઋણ વિદ્યુતભાર છે. અંદર નહીં. ક્યાં આગળ? આ સપાટી પર. આ સપાટી ઋણભારિત, આ સપાટી ધનભારિત. સમજ્યા છો? એક બાજુની સપાટી ધનભારિત, બીજી બાજુની સપાટી ઋણભારિત. મગજમાં બેસી ગયું તમને આખી વસ્તુ? એક બાજુની સપાટી ધનભારિત, બીજી બાજુની સપાટી ઋણભારિત. આ ઋણભારિત સપાટી પર જે વિદ્યુતભાર હોય એની વિદ્યુતભારની ઘનતાને માઇનસ સિગ્મા પી કહીશ, અને આ જે છે એને પ્લસ સિગ્મા પી કહીશ, અને આ જે આપણે બાહ્ય છે એ બાહ્યને સિગ્મા કહીશ. આ સિગ્મા પ્લસ આ અથવા માઇનસ સિગ્મા ને પ્લસ સિગ્મા. ધ્યાનથી આકૃતિ ખોપડીમાં ઉતારજો. આ વિદ્યુતભાર તમે મૂકો છો. કેપેસિટર પર તો વિદ્યુતભાર બેટરી જોડીને આપણે મૂકવાનો હોય. તો આ મુક્ત વિદ્યુતભાર ઘનતા છે. આ જોજો, આને શું બોલાય? મુક્ત વિદ્યુતભાર ઘનતા. આને કહેવાય બદ્ધ વિદ્યુતભાર ઘનતા. બરોબર સમજવા પ્રયત્ન કરજો. બે અલગ અલગ ઘનતાઓની વાત છે. આ પ્રેરિત થયેલી છે અથવા પ્રેરિત વિદ્યુતભાર ઘનતા પણ કહેવાય. આ તમે આ કાઢી નાખો બાહ્ય, તો આ તો ગાયબ જ થઈ જશે. આ તો ગાયબ જ થઈ જશે. એની પરિસ્થિતિ તો આ જ આવશે. એની પરિસ્થિતિ, જો આ વિદ્યુત ક્ષેત્ર દૂર કરશો તો આ પરિસ્થિતિમાં આવશે, તો અંદર તો પરિણામી ઝીરો થઈ જશે. પણ તમે બાહ્ય ક્ષેત્ર લગાડ્યું છે માટે આ પ્રેરિત થઈ, તો આ પ્રેરિત વિદ્યુતભાર ઘનતાને સિગ્મા પી વડે દર્શાવાય. અને આ જે કેપેસિટરની બહારની પ્લેટ ઉપર છે એને મુક્ત વિદ્યુતભાર ઘનતા સિગ્મા કહેવાય. અહીંયા વિદ્યુતભારની ઘનતા કેટલી થઈ? 2, પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા. બરોબર છે. હવે આના કારણે શું થાય? આ પ્લસ આ માઇનસ, તો અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. મિત્રો ધ્યાનથી જોજો, હું હવે બતાવું છું. આ બહારનું વિદ્યુત ક્ષેત્ર, આ બાહ્ય. કયું? બાહ્ય. હવે અંદર આ પ્લસ થી માઇનસ તરફ આ દિશામાં ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ આંતરિક ક્ષેત્ર છે. આ કયું છે? આંતરિક ક્ષેત્ર છે. આ કયું છે? બાહ્ય ક્ષેત્ર છે. તો હવે અહીંયા આગળ શું થાય? હવે આપણે વાત કરીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગ્રેટર ધેન આંતરિક વિદ્યુત ક્ષેત્ર હોય છે. બરોબર સમજો. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આના કરતા ઓછું હોય છે. સરખું નથી થઈ શકતું, કારણ કે આની જોડે કોઈ મુક્ત વિદ્યુતભાર નહોતા. આ તો પ્રેરણ થયેલું છે. મુક્ત વિદ્યુતભાર હોત તો ઝીરો કરી નાખે, એ વાહકની વાત છે. આ અવાહક છે. આ ડાય ઇલેક્ટ્રિક છે. ગાય વગાડીને બોલું છું, ડાય ઇલેક્ટ્રિક. અવાહકની વાત છે. અવાહકની ખાસિયત છે આ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય. સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય. એ વિદ્યુતભાર એવો હોય છે કે અંદર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું હોય. તો આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે. શું મળે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. અને આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E0 એટલે શું કહેવાય? સિગ્મા અપોન એપ્સિલોન 0. અને આંતરિક વિદ્યુત ક્ષેત્રને E' કહું તો શું થશે? સિગ્મા P અપોન એપ્સિલોન 0.
શું થશે? સિગ્મા પી અપોન એપ્સિલોન 0. તો આ વિદ્યુત ક્ષેત્રમાંથી આ વિદ્યુત ક્ષેત્ર મારે બાદ કરવું પડે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. તો સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0 થાય. આ ખોપડીમાં ઉતારવાનું છે. બરોબર. આના પછીની થિયરીમાં આ જરૂરી વસ્તુ છે. આના પછીની થિયરીમાં જરૂરી વસ્તુ છે. દરેકના મગજમાં બેસી જવું જોઈએ. હવે હું તમને ટેક્સ્ટબુકની આકૃતિ દ્વારા સ્પષ્ટીકરણ આપી દઉં. આ બે આકૃતિ જુઓ, ધ્યાનથી જુઓ. આકૃતિ ધ્યાનથી જુઓ. મને લાગે છે ઘણા તો માથામાં ખંજવાળાવાનું ચાલુ થઈ ગયા છે. સાહેબ શું કહેવા માંગે છે? મર્યા તો જુઓ મિત્રો, હોશિયાર વિદ્યાર્થી પણ કન્ફ્યુઝ થતા હોય છે આમાં. બરોબર છે. એટલે તમારે આ વિડીયો 2 થી 3 વખત જોવો જ રહ્યો, બાકી આવડશે નહીં. તમને ગેરંટી આપું છું. આ જુઓ, આ વાહક છે, આ સુવાહક છે. સુવાહકમાં આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર. એટલે જુઓ, અંદર એટલે આ બાહ્ય અને અંદર એનો સરવાળો શું? 0. આપણે કીધું છે ને કે વાહકની અંદર અથવા કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. આ અવાહક અથવા ડાઇલેક્ટ્રિક, અવાહક અથવા ડાઇલેક્ટ્રિક એમાં જુઓ, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મોટું, અંદરનું વિદ્યુત ક્ષેત્ર નાનું. એટલે બાહ્ય અને અંદર પરસ્પર વિરુદ્ધ, પણ બાહ્ય વધારે, અંદરનું ઓછું. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી. તો ડાઇલેક્ટ્રિકમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી. ડાઇલેક્ટ્રિકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી. હવે તમારા પાઠ્યપુસ્તકની પરિસ્થિતિ જુઓ. આ પહેલા આપ્યું છે, સમજૂતી પાછળ છે. એટલે આપણે ક્રમ બદલીને તમને સમજાવી દીધું. ચાલો મિત્રો આગળ વધીએ. કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. આકૃતિમાં એક સમાંતર પ્લેટ કેપેસિટર બતાવ્યું છે. ધ્યાનથી જુઓ. આ આપણું સમાંતર પ્લેટ કેપેસિટર. અત્યારે શૂન્યાવકાશ છે, વચ્ચે કશું નથી. આ બે પ્લેટ વચ્ચે કશું જ નહીં. બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે V0 કહેવાનું છે. શું કહેવાનું છે? V0 કહેવાનું. સમજો, આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 છે. વિદ્યુત ક્ષેત્ર આગળ શીખવાડી દીધું થિયરીમાં, સમાંતર પ્લેટ કેપેસિટરમાં. E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે બીજું E0 બરાબર V0 અપોન D. તો V0 બરાબર E0D. C0 કેપેસિટન્સ Q ભાગ્યા V0 એટલે એપ્સિલોન 0A/D. આ સૂત્રો લખ્યા છે, કોઈ થિયરી નથી. આગળ તમે સમાંતર પ્લેટ કેપેસિટરમાં જે શીખ્યા હતા તે જ છે. ખાલી અહીંયા શબ્દ શું બદલ્યો છે? અહીંયા બદલ્યો છે કે શૂન્યાવકાશ હોય, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક ન હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 છે. તો V0 બરાબર E0 × D. આના પરથી બનાવી દીધું આપણે. બરોબર. અને કેપેસિટન્સ C0 બરાબર Q અપોન V0 બરાબર એપ્સિલોન 0A/D. હવે આપણે શું કરીએ છીએ? આ બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂક્યો. શું મૂક્યો? ડાઇલેક્ટ્રિક મૂક્યો. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 તો હતું જ. આ પ્લસ પ્લેટ આપણી. હવે યાદ કરજો જરા, આગળ જે શીખ્યા હતા ને હમણાં એ યાદ આવશે. આના ઉપર અહીંયા માઇનસ વિદ્યુત ભાર પ્રેરિત થાય, આના ઉપર પ્લસ વિદ્યુત ભાર પ્રેરિત થાય. અને એના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર આ હોય, E અંદર. અહીંયા E0 બરાબર તો સિગ્મા અપોન એપ્સિલોન 0 છે, પણ E અંદર બરાબર શું થાય? યાદ કરો આગળની થિયરીમાં સિગ્મા પી અપોન એપ્સિલોન 0. તો આ માઇનસ સિગ્મા પી, આ પ્લસ સિગ્મા પી. આ છે પ્લસ સિગ્મા, આ છે માઇનસ સિગ્મા. હવે યાદ આવ્યું? તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર, બંનેની શું કરવાની? આ ડાઇલેક્ટ્રિક છે ભાઈ, આ ડાઇલેક્ટ્રિક મૂક્યો મેં. બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂક્યું, તો આ બંને વિદ્યુત ક્ષેત્રની બાદબાકી કરવાની.
તો ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. બરોબર મગજમાં ઉતારતા જજો. હવે આ ડાઇલેક્ટ્રિકના કારણે આ બે પ્લેટ વચ્ચે જે પહેલા વિદ્યુત સ્થિતિમાન V0 હતું તે બદલાઈને V થશે. તો આપણે યાદ રાખવાનું છે કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V બરાબર ED. આ સૂત્ર જેવું જ છે, પણ હવે વોલ્ટેજ V થઈ ગયો, વિદ્યુત ક્ષેત્ર E. અંતર નથી બદલ્યું. આ બે પ્લેટ વચ્ચે અંતર D હતું એ D નું D જ રાખ્યું છે. બરોબર છે. આ કિંમત અહીંયા મૂકો, આ એની કિંમત મૂકો. તો V બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0 ઇન્ટુ ડી. આ સૂત્ર ખબર પડી ગઈ તમને? આખી વસ્તુ સમજો. હવે એકદમ સહેલી થિયરી છે, કોઈ તકલીફ નથી આમાં. હવે મિત્રો આ સિગ્મા પી કોના ઉપર આધાર રાખે? આ તો પ્રેરિત છે, તો એ સિગ્મા ઉપર આધાર રાખે. જો સિગ્મા પી સિગ્મા ઉપર આધાર રાખે તો આપણે આવું કહી શકીએ કે સિગ્મા પી સિગ્મા પર આધાર રાખે છે. થોડુંક મજા આવે એવું જોજો. સિગ્મા પી એ સિગ્મા પી પર આધાર, તો સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા. જો સિગ્મા વધારે હશે તો આ સિગ્મા માઇનસ સિગ્મા પી પણ વધારે થશે. અને આ તો બધ વિદ્યુતભાર ઘનતા છે, એનું મૂલ્ય અચળ થઈ જાય, વધે નહીં. એ ફિક્સ જ હોય, મેક્સિમમ થઈ જાય પછી વધે નહીં. આ તમે ગમે તેટલું વધારી શકો. તો સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા. આ યાદ જ રાખવાનું, બહુ વિચારવાનું નહીં, યાદ જ રાખો. સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા. તો સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા અપોન કે. જો અચળાંક છેદમાં મૂકવાનો છે, આ જ યાદ રાખવાનું છે. ચલન દૂર કર્યા પછી અચળાંક છેદમાં મૂકવાનો. આને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. હવે આ સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ કે મૂકીએ તો V બરાબર શું થશે? આની જગ્યાએ મૂકો તો સિગ્મા ડી અપોન એપ્સિલોન 0 કે. આ સૂત્ર જુઓ, સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ સિગ્મા અપોન કે, એટલે કે છેદમાં આવી ગયો. આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને પાક્કા પાયે? હવે મિત્રો સિગ્મા બરાબર શું લખીશું આપણે? સિગ્મા બરાબર શું લખવું પડશે? તો હવે સિગ્મા બરાબર તો Q અપોન A છે. પૃષ્ઠ ઘનતા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. કિંમત મૂકીએ QD અપોન એપ્સિલોન 0 A કે. આ સિગ્માની કિંમત મૂકી, Q ઉપર આવ્યો, આ A છેદમાં ગયો. હવે C બરાબર શું સૂત્ર છે આપણું? Q અપોન V. તો Q અપોન V કરીએ આમાંથી. આના બરોબર સમજજો. આખું પદ ઉપર, ડી નીચે, તો એપ્સિલોન 0 A કે છેદમાં ડી, એટલે કે કે એપ્સિલોન 0 A બાય ડી. જુઓ આ શું છે? C0. તો C બરાબર કે C0. તો કેપેસિટન્સ કેટલા ગણું થયું? કે ગણું થયું. કેપેસિટન્સ કેટલા ગણું થયું? કે ગણું થયું. અને ડાઇલેક્ટ્રિક અચળાંક કે જે લખ્યો છે મિત્રો, ધ્યાનથી સમજજો. બરોબર છે? ઘણી વખતે આ જે સૂત્ર છે આપણું એ C બરાબર એપ્સિલોન 0 A કે બાય ડી ને આ રીતે લખાય, કે એપ્સિલોન 0 A બાય ડી. અને કે એપ્સિલોન 0 ને એપ્સિલોન કહેવાય. આને કહેવાય માધ્યમની પરમિટિવિટી. શું કીધું મેં? માધ્યમ. આ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. આમ કે એપ્સિલોન 0 ને માધ્યમની પરમિટિવિટી કહેવાય. તો ઘણી વખતે આ સૂત્ર એપ્સિલોન A બાય ડી લખવામાં આવે. આ સૂત્ર સમજજો. આ એપ્સિલોન છે. એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી, અને માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન એટલે કે એપ્સિલોન 0. શૂન્ય અવકાશ કરતા કેટલા ગણી? કે ગણી. અને કે ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એક કરતા મોટો જ હોય, કે એક કરતા મોટો જ હોય, કે ગ્રેટર ધેન 1 જ હોય, કે ગ્રેટર ધેન 1 જ હોય. તો હવે આની અંદર બધું જ યાદ રાખવાનું છે. ડાઇલેક્ટ્રિક મૂકવાથી કેપેસિટન્સ કેટલા ગણું થયું? કે ગણું થયું. કેટલા ગણું થયું? કે ગણું થયું. બરોબર છે?
આ બધા સૂત્રોની અલગ આપણે યાદી બનાવીશું જ્યારે દાખલા ગણીશું ત્યારે. પણ અત્યારે તો આના પરથી આપણે આવું લખી શકીએ ને કે એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન 0 બરાબર કે એટલે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. અને બીજું, ડાઇલેક્ટ્રિક મૂકવાથી કેપેસિટરનું કેપેસિટન્સ કે ગણું થાય છે. કેટલા ગણું થાય છે? કે ગણું થાય છે. આમ આ પ્રકરણની થિયરી સમાપ્ત થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સૂત્રોની યાદી બનાવીશું અને દાખલા